મારા બે અનુભવ કહું તમારા હમ. સ્ટેજના. શંભુદાન બાપુનું શતાબ્દી મહોત્સવ હતું ત્યારે આપ આવ્યા હતા હાજી. અને ઘણા વર્ષ થયા ને હા. હું ત્યારે કોલેજના પહેલા બીજા વર્ષમાં હતો અને મને એટલી હા. મેં મારા બાપુજી પાસે સાંભળ્યું, બાકી હું પહેલેથી બહાર ભણતા એટલે હા. બહુ ઓછું આવવાનું હતું. હા. ત્યારે તમે એક નવી કવિતા રજૂ કરી હતી દાદ બાપુની, સિંહ સૂતું રહ્યું અને પાણી પી ગયું હરણ. હા. એ હૃદયસ્પર્શી હતી. હા. બીજી એક ઘટના કહું, આ બહુ સાચી ઘટના છે, સત્ય ઘટના છે, આમાં કોઈ મિલાવટ નથી. હું મારો બિઝનેસ મેં સ્ટાર્ટ કર્યો અને 3 વર્ષ ખૂબ સ્ટ્રગલ હતી, જે બધાને હોય, એમાં કોઈ નવાઈ નથી. અને પેલા જે આપણા ચારણોના સંસ્કાર કે આપણે જે રીતે મોટા થયા હોય, આપણે કોઈ નબળો વિચાર કે નબળી વાત કોઈની તાનાશાહી આપણે સહન ન કરી શકીને આપણે આપણી રીતે જીવીએ, એ રીતે ઉછેર થયેલો. પણ જ્યારે તમારો ટીવી કારની અંદર તમારું ચાલુ હતું પ્રોગ્રામ, લાઈવ પ્રોગ્રામનું, એની અંદર તમે છે ને શૂરવીરના લક્ષણોની વાત કરી હતી. હા. અને એનામાં મને ઝાટકો એ લાગ્યો કે તમે એમ કીધું કે જે ચિંતા કરે ને એ શૂરવીર નહીં. તો ત્યારે મનમાં એમ થયું કે જે આપણે પોતાને માનીએ છીએ એનામાં ઘણી ખોટ છે હજી. અને એ વાત મને ખૂબ હૃદયસ્પર્શી લાગી હતી. અને તમે શૂરવીરના જે લક્ષણો ગણાવ્યા ને, છે બહુ જૂનું, એના આધારે હું વાત કરતો હતો કે મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા ન હિમાને, मर्द देही और लेही, मर्द को मर्द ही आवे तो गहिरे सांकरे काम, मर्द को मर्द बचावे, कहे मर्द उन्हीं को जानिए जो सुख दुख साथी कर्म के, बैताल कहे विक्रम सुनो वो लक्षण सब मर्द के. આટલા લક્ષણો એને ગણાવ્યા છે. મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, જે સદગુરુના ચરણમાં, દેવસ્થાનોમાં ભગવાનના ચરણે નમતો હોય, એમ ઠૂઠે ઠૂઠ ન હોય મર્દ. સુરવીર માણસ પણ વિનમ્ર હોય, જે નમતો હોય. મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, જેને વાતની ઓળખાણ હોય, વાતને ઓળખી જાય, થોડામાં જાજુ સમજી જાય, એને મર્દ કીધો. મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, એને ખવડાવતા પણ આવડે અને ખાતા આવડે. બે વાત છે. મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને. ચિંતા હોય નહીં એવું નથી, પણ ચિંતાને માને નહીં. ચિંતાને ચિંતા ગણે નહીં. ચિંતા તો આવે માણસના જીવનમાં, તો मर्द चिंता नहीं माने, मर्द देही और ले, देता आवड़े ने लेता आवड़े. मर्द देही और लेही, मर्द को मर्द ही आवे, गहीरे सांकरे काम, हकड़ामणी में काम आवे. जेदी कोई हाथ नो जालतू હોય, જેદી કોઈ આવકારો ન દેતું હોય, જેદી કોઈ એનો સાથ ન દેતું હોય, ત્યારે જે સાથ દે એ સુરવીરતાની નિશાની છે. સુરવીર માણસ છે એ તો એમ કહી દે કે ના ભલે તારો અત્યારે એવા કોઈ દિલેર મિત્રની મને સોબત દે, મરીઝે લખ્યું છે, મને એવો ભાઈબંધ દે, એવા કોઈ દિલેર મિત્રની મને સોબત દે મરીઝ, કે જે સંજોગને મારું મુકદ્દર થવા ન દે, જે સંજોગને હવાલે છોડે જ નહીં. તારા સંજોગ શું હોય, હું છું તારી યારે, તારા સંજોગોને ફેરવી નાખું. તો ઈ સુરવીરતાની નિશાની છે. મર્દ ચિંતા ન હિમાને, મર્દ દેહી ઓર લેહી, મર્દ કો મર્દ હી આવે, અને ગહીરે સાકરે કામ, મર્દ કો મર્દ બચાવે. એને બચાવનારે સુરવીર જ હોય, એની હારે રહેનારા એ જ હોય, એની જારે એની બેઠક હોય, એની જારે એની મિત્રતા હોય. કહે મર્દ હું, આટલા લક્ષણો હોવા છતાં પણ અહીં કવિ એમ કીધું કે કહે મર્દ ઉન્हीं को जानिए जो सुख दुख साथी कर्म કે, છતાંય સુખ અને દુઃખના બંધનથી જે બંધાયેલો હોય, એને સુખ આવે દુઃખ આવે એ બંધનોને માનનારો હોય. સુખ દુઃખ સાથી કર્મ કે તો બેતાલ કહે વિક્રમ સુણો વો લક્ષણ સબ મર્દ કે. એટલે ચિંતા હોય નહીં એવું તો કોઈ હોય નહીં, પણ ચિંતાને ચિંતા ન ગણે. જે આપણે ત્યાં એક શબ્દ છે, ફાકી કરે વાકો નામ ફકીર. આપણે ત્યાં એક શબ્દ છે કે કોઈ વ્યક્તિ બહુ ડાયો હોય અથવા તો આમ એનું મોભાદાર માણસ હોય, અને જીવનશૈલી એવી સ્થિર હોય, તો એના માટે આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ, ફલાણા ભાઈ તો અડાભીડ છે. અડાભીડ આપણે ચારણ સમાજમાં જ ખાસ કરીને બોલાતો શબ્દ છે અમારે, કે અડાભીડ. અડાભીડ એટલે ભીડમાં અડગરીએ, મુશ્કેલીમાં પણ જે પોતાની સ્થિરતા ન ગુમાવે, એમ નમ બેઠો હોય. આખું જગ ઉથડકી જાય તોય જેના ઠરેલ મન થડકે નહીં. જગ ઉથડકી જાય તોય જેનું ઠરેલ મન થડકે નહીં, એવા અણડગ અવની માય અમે દીઠ્યા થોડા દાદકી. એવા તો કોક હોય છે, એના માટેની આ વાત છે. આ વાત મહત્વની, ખૂબ મહત્વની એટલા માટે છે, આપણે કોઈને નીચા ઉતારવાની એવી રીતે વાત નથી, પણ અત્યારે જે સુરવીરતા જે રીતે પ્રેઝન્ટ થઈ રહી છે, આ છે ને મર્મવાળી સુરવીરતા, આ ગંભીરતાવાળી સુરવીરતા, આ સમજણવાળી સુરવીરતાની વાત, કે સુરવીરતા એટલે કોઈના કાઠલા પકડી લેવાય નથી એમ. એટલે વીરતામાં ને વાયડાઈમાં ફેર છે. વીરતા અને વાયડાઈ બે અલગ વિષયો છે, આપણે એને ભેગા ન કરીએ, ભેગા ન થાય. કારણ કે વીરતા તો એક તો અંદરથી મળતો ગુણ છે, એ તો અંદરથી મળે છે, જન્મની સાથે મળેલો ગુણ છે. અને અમને ખૂબ ગર્વ છે
અને અમને અભિમાન છે ને અમે સૌભાગ્યશાળી છીએ કે અમારા પાસે આજની તારીખમાં એવા કલાકાર છે, અરે એવા જાહેર જીવનના લોકો છે કે જે આ મર્મ છે ને એ અમને આપી શકે છે, આ સમાજને આપી શકે છે. આ ખૂબ આનંદની કવિ વાત કાગ છે. બાપુએ એક જગ્યાએ કીધું છે કે રસોઈમાં ભળેલું ઝેર એ તો જે એને આરોગશે 5, 25, 100, 50 માણસો એને અસર કરશે. એ ઝેરની અસર તો હોય જ છે, પણ એ 5, 25 જણા પૂરતી છે. પણ કાનમાં રેડેલું ઝેર છે એ તો લાખો લોકોને મૂર્છિત ક્યાં વાત કરશે, છે. લાખો લોકોને અસર કરશે. એટલે માણસે એવી વાતો કરવી જોઈએ, ખાસ કરી અને જેનું કામ લોકો, જેની પાસેથી લોકો કંઈક પ્રેરણા લે છે, જેની પાસેથી, કારણ કે તમારો કહેવાનો મર્મ હું સમજુ છું કે અત્યારનું વાતાવરણ એ પ્રકારનું નથી કે એમાં લોકો એવા પોઈન્ટ અથવા તો એવા ડાયલોગ તૈયાર કરી લે છે કે જે બોલવાથી કોઈ ગેરમાર્ગે દોરાય. યુવાનોને જેની હજી સમજણ કેળવાની નથી, જે કેળવાઈ રહ્યા છે, જેને પૂરતો અભ્યાસ હજી એનો પત્યો નથી, એ હજી આમ કટમાં ઘોડા થનગને આતમ વિજય પાક અણદી છેલી ભોમ પર યૌવન માંડે આંખ, હજી તો એની અણદી છે, હજી તો એની યુવાની આવી રહી હોય. એટલે એવા લોકો હવે ડાયલોગબાજીથી અંજાઈ જાય ઘણીવાર. ત્યારે સાહિત્યકારની ફરજ તો એ છે કે એણે બહુ એવી જ વાતો કરવી જોઈએ કે જેમાંથી સાહિત્ય મર્મ. બધાનું હિત જળવાય, જેમાં ક્યાં વાત છે. બધાનું હિત જળવાય, કોઈને ક્યાંય કોઈ જરાય જબરદસ્ત ક્યાંય- વ્યાખ્યા. એવી જ રીતે સાહિત્ય રહેવું છે. બધાનું હિત જળવાય. બધાનું ક્યાં હિત વાત છે, જળવાય. ક્યાં વાત છે. આનંદ આવી ગયો છે. બોલવાનો મહિમા ઘટે ક્યારે? બોલનારનો મહિમા ઘટી જાય એવું બને. નકર બાત કરી જાને એવો બાત કરા માથે, એમ કહીએ છીએ આપણે. અત્યારના સમયમાં હું અને તમે જોઈ શકીએ છીએ કે બોલે છે બધા, સાંભળનારા ઓછા છે. હા. બોલનારા ઝાઝા છે અને સાંભળી અને સમજનારા એની સંખ્યા એનાથી ઓછી. સમજી અને જીવનારા એની સંખ્યા તો બહુ ઓછી. એટલે અધિકાર વગર બોલવું એ બરાબર નહીં. જેનો બોલવાનો અધિકાર છે, એટલે અધિકાર કોને છે ટૂંકમાં? એમાં કોઈ સમાજ પરીક્ષા વ્યવસ્થામાં નથી. સમાજ વ્યવસ્થામાં કોઈ ઢાંચો નથી ઢળેલો કે ભાઈ આ જ્ઞાતિ જ બોલી શકે, કે આ જ્ઞાતિ ન બોલી શકે, કે આ સમાજ જ બોલી શકે, એવું નહીં. પણ અધિકાર એનો છે કે જેને અભ્યાસ કર્યો છે અને જેની સમજણ કેળવાયેલી છે, જે કારણ કે સમજ્યા વગર શું બોલવાનું? સમજ્યા વગર તો કોઈ કાંઈ બોલી શકે નહીં. એટલે જે સમજદાર છે એને બોલવાનો અધિકાર. અને સમજણ છે ને એ એક વિરાસત છે, એટલું આપણે કબૂલ કરવું પડે. પ્રિય બોલવું સજનતા, દાતા હરી સુરપંત, એતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવાન. એટલે આપણે તો બહુ કાંઈ પામી શક્યા નથી. હું તો કાંઈ બહુ જાણતો નથી. હું મારા માટે એટલું કહી શકું કે મેં ધ્યાન બહુ રાખ્યું છે, ખૂબ ધ્યાન રાખ્યું છે બોલવામાં, ગાવામાં. અને જાણકાર લોકોએ ખૂબ નોંધ લીધી છે આપણાથી, અને ઈશ્વરે લાજ રાખી, ભગવતીએ નોંધ લીધી છે. જે જાણકાર લોકો છે એને ખૂબ નોંધ લીધી છે. અને કોઈ ઓછું બોલતો હોય કે જે ન બોલવાનું બોલતો હોય તો અંતે ડિમાન્ડ સપ્લાય છે ને, સમાજને એ જોઈએ છીએ આપણે. એમને પણ પેલું ન કહી શકીએ. કોઈ ખરાબ મૂવી બનતી હોય તો લોકો જુએ છે, તો એ સમાજનું પ્રતિબિંબ જ છે. પણ આ સમયની અંદર મર્મવાળું સાહિત્ય કે સાહિત્યને સાચા અર્થમાં પીરસવું એ અઘરું કામ છે ને આપ એ કરો છો. અને એનો અમને ગઢવી તરીકે ને સાહિત્ય, અમારું કચ્છ જે છે એ લોક સંસ્કૃતિ વાળો પ્રદેશ છે, અમને ગર્વ છે એ વાતનો.